સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા। રાજકોટ અમદાવાદ હાઈવે પર થયેલા ગમખ્વાર ટ્રિપલ અકસ્માતમાં 4 મહિલાઓના મોત બાદ આજે એક જ ગામમાંથી 4 સ્મશાન યાત્રા નીકળતા સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું। રાજકોટ અમદાવાદ હાઈવે પર બેટી રામપરા ગામ નજીક ટેન્કર, ટ્રક અને ઇકો કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ચોટીલા તાલુકાના મોટી મોરડી ગામની 4 મહિલાઓના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા। મળતી માહિતી મુજબ મેઘાણી અને ડાભી પરિવારના સભ્યો કારખાનેથી નોકરી પૂર્ણ કરીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી। અકસ્માત બાદ હાઈવે પર અરેરાટીનો માહોલ સર્જાયો હતો। મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે મોટી મોલડી ગામમાં એક સાથે 4 નામીઓ નીકળતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। પરિવારજનોના આક્રંદ અને ગામ લોકોની ભીની આંખો વચ્ચે 4 મહિલાઓને અંતિમ વિદાય આપવામાં આવી હતી। એક જ પરિવારોની મહિલાઓના મોતથી સમગ્ર ગામ ગમગીન બન્યું છે અને દરેકના ચહેરા પર દુઃખ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। મારું નામ ડાભી વિરમભાઈ છે ને અમારા કુટુંબમાં 2 દીકરીના અકસ્માત થયા છે, જે બધાએ અમારું ગામમાંથી ટોટલ 9 સભ્યો જે કુવાડવા જેડીસીમાં કામે જતા હતા, ત્યાંથી પાછા વળતા હતા સાંજના ટાઈમે। ત્યાંથી કંપનીમાંથી છૂટ્યા પછી 3 કિલોમીટર આગળ હાલતા એકદમ મોટો અકસ્માત સર્જાયો છે, જે રોન સાઈડમાં આપણે એલપીજી ગેસનો જે ટાંકો હતો એ આખું ફૂટવારી ટપીને આ સાઈડમાં આવીને મોટો અકસ્માત સર્જાણો છે। એમાં અમારા ગામના 5 સભ્યો એક્સપાયર થઈ ગયા છે અને હાલ અત્યારે 4 સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ને 3 એક્સપાયર 5 ટોટલ એક્સપાયર થઈ ગયા છે। લેડીઝ કેટલી ને પુરુષ કેટલા? ટોટલ 4 લેડીઝ એક્સપાયર થયા અને 1 ભાઈ એક્સપાયર થયા। અંદાજે ઉંમર કેટલી છે? ઉંમર બધાની આમ તો ગણો તો એક બેન 55 વર્ષના છે, બાકી તો બધા 22 થી 25 ની વચ્ચે। મારું નામ નાથાભાઈ સોમાભાઈ સંઘાણી, હાલ તાલુકા પંચાયત પ્રમુખ ચોટીલા। અમારા મોટી મોરડી ગામમાં ગઈકાલે ડાભી કુટુંબ અને મેઘાણી કુટુંબના જે કોડવા જીઆઈડીસીમાં કામ અર્થે જતા હતા, તો વળતી વખતે આવતા ટેન્કર સાથે ઇકો અથડાઈ ગઈ અને એમાં એક જ કુટુંબના મેઘાણી કુટુંબના 3 માણસો અને ડાભી કુટુંબની 2 દીકરીઓના નુકસાન થયા છે। આખા ગામમાં મોટો દુર્ઘટના ઘટી હોય તો ગામ શોકની લાગણી અનુભવી રહ્યું છે। હાલ એની અત્યારે સ્મશાન ઉપર જ છીએ અને ગામ ખૂબ મોટા પાયે શોકની લાગણી અનુભવી રહ્યું છે। મજૂરો કુટુંબના હતા અને આમ તો જનરલી તેઓ છૂટક વાહનમાં જતા, પણ 2-3 દિવસથી લોકો ઇકો બાંધી અને આ મજૂરી કામે જતા, તો 2 દિવસથી આ ઇકોને બદલે છૂટક વાહનને બદલે ઇકોમાં જતા આવી ભયંકર દુર્ઘટના ઘટી છે અને મજૂર માણસો હતા, ગામ લોકો મોટા પાયે શોકની લાગણી અનુભવી રહ્યો છે। ઘટના સામે આવી છે। ટ્રિપલ અકસ્માતમાં 4 મહિલાઓના મોત નીપજ્યા હતા। મોટી મોલડી ગામમાં 4 સ્મશાન યાત્રા એક સાથે નીકળી, એક સાથે 4 નામીઓ નીકળતા શોકનો માહોલ છવાઈ ગયો છે। ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં બંધ મકાનને નિશાન બનાવી